કોઈ પણ સંત એ પ્રવાહથી મુક્ત કેવી રીતે રહી શકે? વાંઢાયની હરિહર સંપ્રદાયની ગુરુ પરંપરાના ઇતિહાસના પાને ભક્તિના અલખનાદ આજે પણ ગુંજે છે. કચ્છની ધરતી ભલે સૂકી રહી હોય, પણ પરમ પૂજ્ય સંત શ્રી ઓઢવરામજી મહારાજ જેવા સેવાના ભેખધારી સંતોએ એમના અંતરના અમૃતથી એ ધરતીનું સિંચન કર્યું છે. જગતમાં જે કંઈ નીતિમત્તા ટકી રહી છે, દયાની ભાવના વર્તાય છે, કરુણાનો સાગર છલકાય છે, તે આવા સંતોના કાર્યનું પરિણામ છે. એ વખતે અંધશ્રદ્ધા, વહેમ, આભડછેડ અને સંકુચિત માનસની વ્યાપક અસરમાં જન સમુદાય જકડાયેલો હતો. આવા કચડાયેલા, હણાયેલા, હિજરાયેલા લોકોના પુનરુત્થાન માટે જીવન ખર્ચી નાખનારા સંત પરમ હિતકારીની જમાતનો જોગીડો એટલે પરમ પૂજ્ય સંત શ્રી ઓઢવરામજી મહારાજ. મોટે ભાગે માત્ર ઉપદેશ જ આપવામાં જીવન વ્યતીત કરનારા સંતોની જમાતમાંથી બહાર આવી આ બાવલીએ સેવા નામના તત્વને ભક્તિ સાથે ભેળવ્યું. પરમ પૂજ્ય સંત શ્રી ઓઢવરામજી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન જ્યાં જ્યાં આસન માંડ્યા, જ્યાં જ્યાં ધૂણી ધખાવી, ત્યાં ત્યાં એ ભૂખ્યા, દુખ્યા અને કચડાયેલા વર્ગનો આશરો બન્યા. જ્યાં સમાજનો સામાન્ય માનવી હળધૂત થતો હતો, ત્યાં અબોલ જીવ ગાય માતાની રક્ષા માટે આશા ક્યાં રાખવી? પણ પરમ પૂજ્ય સંત શ્રી ઓઢવરામજી મહારાજે આ બંને કામ ક્રાંતિકારી સ્વરૂપે પાર પાડ્યા. આવા હળધૂત અને અસ્પૃશ્ય ગણાયેલા વર્ગને તેમજ અબોલ જીવના અંતરને પારખનારા આ સેવાના ભેખધારી પરમ પૂજ્ય સંત શ્રી ઓઢવરામજી મહારાજના અંતરની કરુણાનો અંદાજ સહેજે બાંધે ધર્મોપદેશ કરવા જતા માન અપમાનની પરવાહ કર્યા વગર વાંઢાએથી દૂર દૂરના ગામડાઓમાં જઈને આપણી જ્ઞાતિના કલ્યાણ માટે અનેક જાતની તકલીફો, પીડા વેઠીને પણ ધર્મ ભાવના જાગૃત કરવાનું કપરું કામ કંઈ સહેલું નહોતું. છતાં વિકટ પરિસ્થિતિમાં પણ તેમણે દૂર દૂરના ઘણા ગામોમાં શ્રી વાલરામજી મહારાજે પોતાની અંતિમ ઘડીની એધાણી આપી દીધી હતી. અરે હામ, જેને છેલ્લી ઘડીનો અહેસાસ થઈ જાય અને મૃત્યુને પણ મહોત્સવ બનાવી નાખે તેવા વેરલા સંતો આ ગુરુ પરંપરામાં પાક્યા છે. અને એટલે જ જે સંતનું સમાજ પર ઋણ છે તેને યાદ કરીને, તેના ગુણલા ગાઈને આજે આ અવસરે તેને યાદ કરી ગુરુ ભક્તિમાં આપ સૌ ભાવિક ભક્તોને તરબોળ કરવાનો માત્ર પ્રયાસ છે. શરતમાં સંત શિરોમણી શ્વેત વસ્ત્ર સંન્યાસી વાંઢાય વાસી ગો બ્રાહ્મણ પ્રતિપાલ ધર્મ ધજાધારી સનાતન યુગ પુરુષ ક્રાંતિકારી કર્મયોગી સદગુરુ શ્રી ઓઢવરામજી મહારાજને હરિ બાપા ભૂખીએ કે ભોજન દેના, પ્યાસી કે જલપાન, કર્મયોગી કચ્છ દેશ જા એ મુજા સદગુરુ ઓઢવરામ. એ જખો ગામમાં જન્મ ધરી વાંઢાઈમાં જય જયકાર કરી હરિહર નાદ ગગનમાં ગાજા જપ તપ સાધન ધ્યાન ધરી શિરધારી પાઘડી આંખે લાકડી કંઠે તુલસીની માળ ધરી શ્વેત વસ્ત્ર સંન્યાસી બાપા ઓઢવરામની હાથ પડી બાપા
ઉદ્ધવ રામ મારી ઝૂંપડીએ પધારજો. ઉદ્ધવ રામ મારી ઝૂંપડીએ પધારજો. હે વાલા વાલ રામને સાથે લાવજો. ઉદ્ધવ રામ મારી ઝૂંપડીએ પધારજો. લાખ લાખ દીવડાની આરતી ઉતારું. હો! લાખ લાખ દીવડાની આરતી ઉતારું. બાપા આવી મારા આંગણા દીપાવજો. ઉદ્ધવ રામ મારી ઝૂંપડીએ પધારજો. મારી ઝૂંપડીએ અજ્ઞાનના અંધારા. મારી ઝૂંપડીએ અજ્ઞાનના અંધારા. એ જ્ઞાનની જ્યોત